વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 18મો લેક્ચર છે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો. આમાં આગળના લેક્ચરમાં આપણે એનસીઈઆરટીના એક્ઝામ્પલરમાંથી થોડાક સમ લીધા હતા. વધુ કેટલાક સમ આજે આપણે જોઈએ. દાખલા નંબર 5. કિંમત શોધો. sin 2 tan inverse 1/3 plus cos tan inverse 2√2. આપણે આની કિંમત શોધવી હોય sin theta plus cos theta કે cos alpha. સૌપ્રથમ આપણે જે 2 tan inverse 1/3 છે એમને આપણે sin ના ફોર્મમાં કન્વર્ટ કરવું જોઈએ. એટલે કે tan inverse ને sin inverse ના ફોર્મમાં આપણે લઈ આવવાનો પ્રયાસ કરીએ અથવા તો એનું સિમ્પ્લિફિકેશન કરીને આપણે આમની કિંમત પહેલા શોધી લઈએ, સેકન્ડ પાર્ટની કિંમત શોધી લઈએ અને પછી આપણે બંનેનો સરવાળો કરીશું. તો 2 tan inverse 1/3 છે, એમાં આપણે tan inverse 1/3 બરાબર θ ધારો. તો માટે tan θ બરાબર થશે 1/3. હવે આ ભાગ છે sin 2 tan inverse 1/3 is equal to sin હું છે આટલા જે ભાગ છે એનું સરળ સ્વરૂપ આપું છું. એટલે sin 2 tan inverse 1/3 એટલે આપણે θ એઝ્યુમ કરેલું છે, θ ધારેલું છે. હવે sin 2θ અહીંયા જે મળ્યું આપણને, sin 2θ નું tan ના સ્વરૂપમાં કોઈ સૂત્ર છે, ગુણિત અને ઉપગણિતના અડધાપણાનું સૂત્ર છે 2 tan θ upon 1 plus tan square theta. આ સૂત્ર છે આપણી પાસે. તો tan θ ની કિંમત આપણે જાણીએ છીએ 1/3. એ અહીંયા મૂકી દઈએ. (1/3) નો સ્ક્વેર થશે એટલે 1/9. તો અહીંયા લસા 9 આવશે. ઉપર તો 2/3 અને 9 લસા, 9 ને 10 ના છેદમાં 9. 3 3 9 અને અહીંયા 2 5 10. આનો મતલબ તમે આમ કરી શકો, 2/3 ગુણાકારમાં ભાગાકારમાં 10 ના છેદમાં 9 છે તો ગુણાકારમાં 9 ના છેદમાં 10. ઇન શોર્ટ આ કેન્સલેશન કરો, અહીંયા 5 લઈ લો તો તમને મળશે 3/5. આ તમને પહેલા ભાગનો આટલો ભાગ છે એમની આપણે કિંમત શોધી. હવે આપણે એવો પ્રયાસ કરીએ, અહીંયા મારી પાસે અહીંયા સહગુણક હતો 2, અહીંયા કોઈ સહગુણક નથી એટલે હું આને ડાયરેક્ટ tan inverse 2√2 ને cos માં કન્વર્ટ કરીશ, cos inverse માં. મારી પાસે કાટકોણ ત્રિકોણનો નિયમ છે. tan inverse 2√2 છે મારી પાસે, તેને ડાયરેક્ટ હું કન્વર્ટ કરી શકીશ. tan inverse 2√2 છેદમાં 1 તો હોય જ, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે મને કર્ણ મળી જશે. આનો વર્ગ થાય 8, આનો વર્ગ થાય 1 નો વર્ગ 1 જ, 8 ને 1 9 નું વર્ગમૂળ 3 મને મળશે. એટલે હું અહીંયા લખી શકીશ 3. આ મને મળી ગયા સાઈડ. તો tan inverse ને હવે મારે cos inverse માં કન્વર્ટ કરવા હોય તો cos inverse માં શું થાય? cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે હું tan inverse 2√2 બરાબર હું લખી શકીશ cos inverse 1/3. હવે આખી વાત વિચારો તો આ cos tan inverse 2√2 આટલાનું વિચારીએ પહેલા
બીજો ભાગ છે, આ પહેલો ભાગ હતો, આ બીજો ભાગ છે. તો બરાબર એ cos, મને આની કિંમત મળે છે cos ઇન્વર્સ 1/3. cos ઇન્વર્સ ને cos નું સંયોજન હું કરી શકીશ, કારણ કે બહાર જે વિધેય છે cos એના વિસ્તારમાં 1/3 આવે છે. cos નો વિસ્તાર -1 થી +1 છે. સંયોજનનો બેઝિક નિયમ એ જ છે કે બહાર જે વિધેય હોય તેના વિસ્તારમાં અંદરનો ઘટક હોવો જરૂરી છે. તો 1/3 આવશે. હવે આખો દાખલો વિચારો. sin 2 tan ઇન્વર્સ 1/3 પ્લસ cos tan ઇન્વર્સ 2√2. આ બંને ભાગને મેં અલગ અલગ રીતે ટ્રીટ કર્યા. આમાં મેં ધારણા કરી, સૂત્ર બનાવ્યું sin 2θ, એના પરથી સૂત્રની કિંમત મૂકી અને આગળ ચાલ્યા. આમાં ડાયરેક્ટ કન્વર્ઝેશન થયું, કારણ કે કોઈ સહગુણક હતો જ નહીં. તો બરાબર, આમનો જવાબ મને મળ્યો છે 3/5, તમે જાણો છો. આનો જવાબ મને મળ્યો છે 1/3. હવે મારે બંનેનો સરવાળો કરવાનો છે. 15 લસા 9 અને 5 14, 3 3 9, 5 5 છેદમાં 15. તો આ રીતે આમની કિંમત મળે છે 14/15. ત્યાર પછી બીજો દાખલો હવે વિચારીએ. છઠ્ઠો દાખલો છે. જો 2 tan ઇન્વર્સ cos θ બરાબર tan ઇન્વર્સ 2 cosec θ હોય તો બતાવો કે θ બરાબર π/4. અહીં તમે જોઈ શકશો 2 tan ઇન્વર્સ cos θ છે. તો આપણે આવી રીતે લખીએ tan ઇન્વર્સ cos θ પ્લસ tan ઇન્વર્સ cos θ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 cosec θ છે. અહીં આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાની નથી, પણ ઉકેલ મેળવવાનો છે. એટલે બંને બાબતોનો, બંને બાજુનો ઉપયોગ કરીને જ આપણે આગળ ચાલવું પડશે. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y હોય તો tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ x ઇન્ટુ y, કારણ કે બંને કોસ જ છે x અને y તરીકે. સામે tan ઇન્વર્સ 2 cosec θ, તો tan ઇન્વર્સ 2 cos θ upon 1 minus cos square θ is equal to tan inverse 2 cosec θ. તો tan inverse એક વિધેય છે, તો 2 cos θ છેદમાં sin square θ થઈ જશે. અહીંયા સામે 2 cosec θ, 2 કેન્સલ થશે. cos θ બરાબર સામે 1 upon sin θ થાય, અને sin square θ સામે ગુણાઈ જાય, તો ત્યાં વધશે માત્ર sin θ. એટલે કે cos ને નીચે જવા દો તો tan θ બરાબર 1, તો θ બરાબર k pi plus π/4 થાય. અહીંયા ખાલી π/4 જ પ્રૂવ કરવાનું છે, ચકાસવાનું છે. તો θ બરાબર tan θ બરાબર 1, તો θ π/4 આ રીતે લાવી શકાય. આ પ્રકારનો એક દાખલો આપણે ઓલરેડી આગળ આવી ગયો છે. ત્યાર પછીનો એક દાખલો છે.
સાતમો દાખલો છે. બતાવો કે tan 1/2 sin inverse 3/4 is equal to 4 minus root 7 upon 3 and justify એટલે કે એક બીજી વાત છે, બીજી વેલ્યુ શા માટે બીજી વેલ્યુ કિંમત 4 plus root 7 upon 3 ને અવગણી છે, અથવા તો શા માટે શક્ય નથી. આમાં એક વધારાની વાત આ છે, બાકી કઈ નવું નથી, ખાલી આના બરાબર આ પ્રૂવ જ કરવાનું છે. પણ બીજી વેલ્યુ 4 plus root 7/3 શા માટે અવગણી છે? સૌપ્રથમ આપણે sin inverse 3/4 બરાબર હું થીટા ધારી લઉં, 1/2 sin inverse 3/4 બરાબર થીટા, તો માટે sin inverse 3/4 બરાબર 2 થીટા થશે. તો sin 2 થીટા બરાબર એટલે આટલી મને tan 2, મતલબ અહીંયા હું 1/2 sin inverse 3/4 મારી પાસે છે જ ઓલરેડી, તો sin 2 થીટા ની કિંમત કેટલી થશે? એ વેલ્યુ થશે 3/4. હવે sin 2 થીટા નું તો સૂત્ર છે જ ઓલરેડી મારી પાસે, કયું? 2 tan થીટા over 1 plus tan square થીટા. આના પરથી હું એક દ્વિઘાત સમીકરણની રચના કરીશ. 2 tan થીટા મતલબ 4 દુ 8 સામે 3 plus 3 tan square થીટા, તો મને મળશે 3 tan square થીટા. tan થીટા નો આ બાજુ લઈ જાઓ plus 3 equal to 0. મતલબ કે tan થીટા ના ચલમાં એક દ્વિઘાત સમીકરણ છે. આનો મારે ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલ મેળવવા માટે મારે શું કરવું પડશે? ડેલ્ટા હું શોધું, તો ડેલ્ટા is equal to b square minus 4ac. b square એટલે -8/64 થશે, a એટલે 3, c એટલે 3, 64 માંથી 4 3 12 36 બાદ થશે. કેટલા વધશે? અહીંયા 14 માંથી 6 બાદ કરીએ એટલે 8 વધે, અને અહીંયા 5 માંથી 3 બાદ કરીએ એટલે 2 વધે, તો 28. હવે આનો ડેલ્ટા જો ધન છે તો બે બીજ છે, તો માટે tan થીટા બરાબર -b plus or minus root delta divided by 2 એ આ સૂત્ર છે. -b એટલે -8 છે એટલે +8 થઈ જશે. આ 28 રૂટમાં a એટલે 3. હવે અહીંયા 8 પ્લસ ઓર માઈનસ આનું વર્ગમૂળ થશે 7 ચોક 28 એટલે 2 root 7 divided by 2 root 3. 2 કોમન કાઢી નાખો એટલે 4 પ્લસ ઓર માઈનસ root 7/3. હવે તમને એમ કીધું છે કે 4 માઈનસ root 7/3 જ દેવાનું છે, તો 4 પ્લસ root 7/3 શા માટે? જો હું 4 પ્લસ root 7/3 લઉં અહીં tan થીટા બરાબર 4 minus root 7/3 અથવા tan theta બરાબર 4 minus plus root 7/3. આ વેલ્યુ છે tan theta ની વેલ્યુ આ ધન છે, મતલબ ગ્રેટર ધેન 1 છે. અહીં tan theta ની વેલ્યુ જો tan theta બરાબર 4 plus root 7/3 તો આ વેલ્યુ ગ્રેટર ધેન 1. હવે આપણે જે થીટા ધાર્યો છે sin inverse 3/4 બરાબર જે એઝ્યુમ કર્યો છે, તો થીટા belongs to -π/2 to +π/2. થીટા ની વેલ્યુ -π/2 થી +π/2 ની વચ્ચે છે.
બરાબર. હવે તો tan થીટાની મતલબ કે 2 થીટા છે, થીટાની વેલ્યુ -π/2 થી +π/2 ની વચ્ચે છે. થીટા બિલોંગ્સ ટુ, તો કદાચ નહીં દેખાય, અહીંયા સમજાવી દઉં છું. થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2, કારણ કે sin ઇન્વર્સ ની રેન્જ હશે. તો 2 થીટા ની વાત કરીએ તો શું થાય? 2 થીટા બિલોંગ્સ ટુ -π/4 થી +π/4 થાય. હવે tan ના લેપ્લાસમાં વાત કરીએ તો 2 થીટા -π/4 થી +π/4 માં થાય તો આખી કિંમત એ -1 tan -π/4 થી tan +π/4 માં જ આવે. એટલે કે tan થીટા ની મતલબ આની જે વેલ્યુ છે, આ વેલ્યુ છે એ કેવી હોવી જોઈએ? -1 થી +1 ની વચ્ચે હોવી જોઈએ. અહીં જો 1 કરતા મોટી વેલ્યુ હોય માટે તે એટલે કે tan થીટા ની કિંમત અહીં માટે tan થીટા > 1 માટે એ કિંમત એટલે કે 4 + √7/3 કન્સિડર કરી શકાશે નહીં. માટે 4 + √7/3 શક્ય નથી. માટે તેને અવગણવામાં આવે છે. તેથી તેને અવગણવામાં આવે છે. જ્યારે 4 - √7/3 એ 1 કરતા નાની કિંમત છે, બરાબર. ત્યાં 4 - √7/3 it is less than 1, માટે તેને સ્વીકારવામાં આવે છે. આ રીતે તમે જોઈ શકશો કે tan 1/2 sin inverse 3/4 માત્ર એક જ કિંમત 4 - √7/3 કન્સિડર કરવામાં આવે છે. ઓકે.